રોજ ઉંબલ પરિવારને આંગણે માનનીય મુરબ્બી ગગુભાઈ એમનો આખો પરિવાર, ભાઈ દાનાભાઈ, દિનેશભાઈ તેમજ દાનાભાઈના બંને દીકરો ભાર્ગવ અને ભાઈ સંદીપ, આવું રૂડું જ્યારે ભાગવતનું આયોજન છે ત્યારે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ ઉપર વિરાજમાન પરમહંસોની સંહિતા જેને કહી શકાય એવા ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ એટલે ભગવાન ભાગવતજી, એમને વંદન કરી જેના મુખેથી આપ ભાગવત કથા સાંભળી રહ્યા છો, જેણે વેદો ઉપર પીએચડી કર્યું છે, એને ભાગવતાચાર્ય એ પદ નાનું કહેવાય બાબુ, એવી એક યુવાન વિભૂતિ એટલે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, મહાદેવ દાદા, એમના વ્યાસાસનેથી આ કથા થઈ રહી છે. હું ગગુભાઈ આપ બધાને, આપ તો જો કે અત્યારે 4 પેઢીના સાક્ષીથી ના અહીંયા બેઠા છો, 2 પેઢી આગળ તમે જોઈ હશે, એ 7 પેઢીનું પ્રતિનિધિત્વ તરીકે અને એની હાજરીમાં બાપુ ભાગવત કથા થાય, એના પિતૃ સ્વર્ગમાં આનંદ કરતા હોય છે. એ આજે ફૂલોની વર્ષા વરસાવતા હશે. એવું રૂડું જ્યારે એનું આયોજન છે ત્યારે એમના આમંત્રણને માન આપીને અહીંયા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુ, જેનાથી ગિરનાર રૂડો લાગતો હોય છે. ગિરનાર તો શોભે જ છે, ગિરનાર આપણી શોભા છે, પણ આપણી કહેવત છે કે વાડ વગર વેલો ન ચડે, પણ વેલાય હારા વાડ ઉપર હોય તો વાડ્યું શોભતી હોય. સાહેબ, એમ ધર્મની અંદર આવી વ્યક્તિઓ છે ત્યારે ધર્મ આપણો શોભે છે. એવા પૂજ્ય ઇન્દ્ર ભારતી બાપુને અહીંયા કોટી કોટી વંદન કરું છું. અને એવા જ જગતગુરુ, જે ભગવાન કૃષ્ણનું જેણે નામ પાડ્યું છે, જે ભગવાન કૃષ્ણના નામ પાડવા માટે જે હાજર છે, એવા મહાન ઋષિ ગર્ગાચાર્ય અને ગર્ગાચાર્ય પીઠના પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય તરીકે જે અત્યારે બિરાજે છે. એટલે વાત એ કરું કે તમારા ભાગ એ કહેવાય કે જ્યાં કૃષ્ણની જ વાત હાલે છે અને એના જ ગુરુની પીઠના જગતગુરુ એ જ્યારે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી બાપુ, એમની પણ જ્યારે અહીંયા હાજરી છે, એના ચરણોમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. અને પાળિયાદના પીરને કોણ ન ઓળખે એવી એક મહાન આપણી જગ્યા, અને એ જગ્યામાં પાછું જેણે દિવેલ પૂર્યું છે એવા મારા સ્નેહી એવા ભૈલુ બાપુની જ્યારે અહીંયા હાજરી છે, એમને પણ આપણે તાળીઓના ગળાથી આપણે ભૈલુ બાપુને વધાવીએ. એના માટે હું વધારે બોલું બાપુ તો એને એમ લાગે કે, પણ એવા જે અંદરના એક લાગણીઓ છે, અને એમાંય ગગુભાઈના આખો પરિવાર, એમના સગા સ્નેહીઓ, એમ વેવાય તો નહીં કહું, હવે પરિવારની વ્યક્તિ ભરતભાઈની જ્યારે હાજરી છે, લગભગ બધાને દાનુભાઈ એવી રીતે નામથી ઓળખું છું કે, અને દાનુભાઈ તો 97 નો સંબંધ છે. 97 માં આમ તો એટલે બાપુ ભાઈ ઉદયભાઈ ગઢવીએ સરસ ગણપતિ વંદના કરી, અને ત્યાર પછી કચ્છનો કોહિનૂર જેને કહી શકાય. અને હમણાં ભાઈ જે વાત કરી ને કે કેસેટ, મને આને 90માં કે 92 ની આજુબાજુ આની કેસેટ દેવરાજભાઈની ભૈલુ બાપુ પહેલી વાર હું મારી ગાડીમાં ગાડી આગતા વગાડતા, HV સાઉન્ડમાં લઈ રજૂ થયેલી, આપની સમક્ષ રજૂ થઈ રહ્યા છે દેવરાજ ગઢવી, દાતાર બેન્જામાં, ઓસમાણ તબલામાં. અને આની જે કેસેટ હજી કોઈને મળે તો લેજો. શું એમાં એને જમાવટ કરી છે, જલારામ બાપાનું ભજન અને બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુતી બંગલો કેવો બનાવ્યો. દેવરાજભાઈ માટે એકવાર તાળી થઈ જાય એટલે બધા. અને મેં કીધું નિરાતે આપણે આપણું મશીન બેહાડીએ. મારામાં બાપુ જ્ઞાનની વાતો કઈ હોય નહીં.
અને 22 તારીખથી થેલા લઈને નીકળ્યા છે, બેગું બદલાવા ઘરે જાય છે. અને એમાં વળી માવઠું છું, એમાં વળી 2-3 પ્રોગ્રામ. ખેડૂતોને તો સરકાર વળતર આપશે જ ને, આપવું જ જોવે. હા, મેં જીતુભાઈ વાઘાણીને કીધું કે તમારા વખાણ કર્યા છે ને, પૂછલી જતા નહીં. તો હમણાં કલાકારોના બધાના ફોન આવે કે આ માવઠામાં આપણા ડાયરા કેન્સલ થયા, એનું વળતર આપણે ક્યાંથી લેવું? જો ભાઈ, માવઠું બધાને નુકસાન કરે. માવઠું બધાને નુકસાન કરે. એમ કોઈના આંગણે જવું ને તો મેં થઈને જવું, માવઠાથી કોઈને આંગણે ન જવું, કારણ કે માવઠા બધાને નુકસાન કરતા હોય. મેં જેટલું માન મેળવે ને મહેમાન કહેવાય, નહીતર માવઠું કહેવાય. એક જણાને ઘરે બાબુ રાતે 12 વાગે મહેમાન આવ્યું. 12 વાગે મહેમાન આવ્યો ને દરવાજો ખખડાયો, ડેલી ખોલે, ઓહો આવો આવો આવો, કેદું ના વાટ જોતા હતા. આ તો હાવ ખોટી ના હો. એટલે આ તો ગાડી બગડી એટલી આવ્યા, નકર તારે ખૂણે અમે સડીએ. ઓહો, બેસાડ્યા. પણ આવકારો બાપુ એ જ આપે કે જેના ખોરડે આવી જગદંબાઓ બેઠી હોય. આપ આવ્યા ને જે પરિવારે, સાહેબ આ સંસ્કાર દેખાડે છે કે સંતોનું પૂજન થાય તરત. પરિવારની માતાઓ આવીને પૂજન કરે. પાયામાં ગુરુ છે, 2 ગુરુ છે બાપુ આપણા. ગઈકાલે હું જે પ્રોગ્રામમાં હતો, સાહેબ આ ઉત્તર ગુજરાતના હું અત્યારે પ્રોગ્રામ કરીને આવું જ બધે ગામડામાં. બાપુ ધીરે ધીરે જે આમ એક ધર્મનું જે લેવલ, આમ તર જે ઉપર આવતી જાય છે ને, એ લોકો ઘર દીઠ અમેરિકા એક આખા ગામમાંથી. અને એ લોકોએ કે અમે નક્કી કર્યું માયાભાઈ કે 1 મહિનો તો દિવાળી ઉપર તો વતનમાં વયું જ આવવાનું છોકરાઓને લઈ, અને આખો મહિનો ઉત્સવ કરે. આખો મહિનો આખું ગામ હારે જમે, વારા બધાયના. આજે આનો ગામ દોડો બેન, આજે ઓલા તરફથી જમણવાર. આખો મહિનો આગળ માની લો શરદ પૂર્ણિમાથી એનો પ્રસંગ ચાલુ થાય દિવાળીનો, એટલે દેવ દિવાળીની પૂર્ણિમા, કાર્તકી પૂર્ણિમા સુધી. અને વચ્ચે ભાગવત કથા આવી જાય, એક યજ્ઞ આવી જાય, નાનું હોનું કોઈ મંદિર બાકી રહી ગયું તો જીર્ણોદ્ધાર આવી જાય. આખા પાટીદાર સમાજોના ગામડા છે. પણ નક્કી કર્યું એ લોકો પરદેશમાં ભલે હોય, પણ પરદેશમાં લઈ વતનમાં આવી અને છોકરાઓને દેખાડવું છે કે બેટા અમે આ ખોરડામાં રહેતા હતા. આ જે સંસ્કાર જે છે એમ આપે પણ દાનાભાઈ પોતાના વતનમાં, પોતાના આંગણે આવીને, દરેક સમાજ છે પાટીદારથી માંડીને આ ગામમાં ભરપૂર આખું ગામ ભર્યું છે. અને જ્યારે તમારા વેણને કારણે ગામ જ્યારે જોડાઈ જાય, ત્યારે માનજો દ્વારકાધીશની તમારી ઉપર કૃપા છે. તમારા આંગણે કોક આવતું થઈ જાય, આવો જે આપણો વિવેક ઉભો થાય. ધર્મ વિવેક શીખવાડે છે. અને એ ક્યાંથી આવે છે? કોઈ યુનિવર્સિટીના બાપની તાકાત નથી સાહેબ કે આ કોઈ શીખવાડી શકે. એ માના કોઠામાંથી આવે છે. એ માના સંસ્કાર છે. એટલે 2 ગુરુ છે. પ્રથમ ગુરુ આપણી માં છે, અને પછી આપણો ગુરુ છે. ગુરુ મળી જાય પછી મા બાપ બધું આપણો ગુરુ છે. પણ ફરક એટલો છે કે માં કુખથી જ્ઞાન આપે ને ગુરુ મુખથી જ્ઞાન આપે. અને જેની માવું એ કુખથી જ્ઞાન આપ્યા હોય ને, એ જ આવા સંતો થાય. એ જ પાછા માણસો છે એ સંતોની હાજરીમાં બેસી શકે. આ મોટામાં મોટી વાત. જેસલ જાડેજાને જન્મ આપે ક્ષત્રિયાણી, પણ જેસલ પીરને તો ગુરુ જન્મ આપે છે. બે જન્મ આપી દે. એટલે જ્યાં ખમીર હોય, જ્યાં આવકાર હોય, જ્યાં આદર હોય, ત્યાં જ મહેમાન જાય. પક્ષીને ખબર પડે. એક લોભિયાએ સણ નાખી તો સકલે મીડિયા વાતો કરવા, ધ્યાન રાખજો ઉતરતા નહીં. કાં બગાડો થયો હશે ને કાં મારા દીકરાને હુંડલો માટે નાખવો હોય છે. બહુ ઝીણી વાત છે. કાંઈ એને આપણે પકડવા હશે અને કાંઈ એનું અન્ન બગડ્યું છે. એ તો ચકલાને ખબર પડે કે ત્યાં ઉતરાય કે ના ઉતરાય.
એટલે 12 વાગે મહેમાન આવ્યો, બેસાડ્યો ને આવો આવો આવો, પણ ઘરે ભોઈ ગયો ભાઈ, કોઈ કોઈ હાલ એવું કઈ હતું નહીં. બેસાડ્યા, પાણી પાયું, મેડમ ને જગાડ્યા. એને મેડમ કહેવાય, ડમ. જાગો છો કે? હા જાગું છું. મહેમાન આવ્યા, તે ચૂંચે ચૂંચે નહીં, તારો બાપ ભૂખ્યો છે. તે રસ્તે હોટલો નહોતી, એ કે નહોતી કે નહોતી, પણ હવે ભૂખ્યા છે અને એની ઘરે હું 10 વાર જમી આવ્યો. મહેમાન સાંભળ્યો, ટાઢો પર ને. બપોરે કેટલું બોલવું, સાંજે કેટલું બોલવું, એ 2 માણસને ભાન હોવી જોવે. અને 2 માણસને બાળકોની હાજરીમાં, તો આ સમયમાં 21મી સદીમાં બાળકોની હાજરીમાં ચર્ચા કરવી જ નહીં. તમારા બાપ દિવાલ હોપટ સાંભળે. આ જન્મતા જ મોબાઈલ પકડી લે, ઈડવા નો સાંભળતા એવું કહો તમે? આ ખરેખર એમાં આપણે અહીંની તો વાત જ નથી, આ બધી આફ્રિકા બાજુની વાતો કરું છું. બે માણા હવે અત્યારે જે બાપુ બાંધે ને એ ફડાકા વાળું તો નહીં જ, પોચું જ બાંધે. બે સુધરેલા બાંધતા ને તો જોવા જેવું. તમે ચાવ કૂતરા જેવા છો. ઓલો શું કે, તું કૂતરી જ છો? નહીં તમે કૂતરા. કે નહીં તું કૂતરી. તા છોકરા કે હે પપ્પા, તો અમે તો ગલુડિયા કહેવાય ને. હવે ઓલો મહેમાન સાંભળે, અરે કે પણ ભૂખ્યા છે. ભૂખ્યા છે તે શું છે? સવારે નાસ્તા સાથે ટેસ્ટી સુવડાવી ગયો, અને એ સવારે નાસ્તો તાજા ગાંઠિયા બસ સ્ટેન્ડે મળે જ છે, લઈ આવવાના. એમાં થોડી ઘૂંસાતુસી થઈ. અરે મારો મહેમાન છે, મારો મિત્ર છે, તે શું છે કીધું. તા તો એને ફટાકો બોલાવી દીધો. હિંમત કરી ગયો આદમી, એક થપાટ મારીને લાઈટ વહી ગઈ. 15 મિનિટે લાઈટ આવી એટલે બેન ખૂણામાં બેઠા બેઠા રડતા હતા. ત્યારે એટલું બોલ્યા કે મેં કોઈ દિન પહેલી વાર તમારી સામું બોલી, એમાં 15 ધોલ ને 2 પાટું માર લીધી. ઓલો કે મેં તો એક જ મારી. બાકીની અંધારામાં મહેમાને ઝપટ બોલાવી લીધી કે ભૂખ્યો સૌને ના પાડે છો. એની વાતું ન હોય, પણ બાપ આ ભાગવતનો મંડપ છે ત્યારે એ જી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોઈ લ્યો પાવા રે નંદ બાવાજીના. બાપુ બાટે બોર્ડ માર્યું. આ કથા સ્થળનું જે નામ રાખ્યું નંદનો નેહડો. હે શાબાશ. તો એ ધ્યાના નામ છે ને. હા, કારુની મારે રમતી હતી. નંદ બાવાજીના દેહ મારે રેજી. અરે નંદ બાવાજીના દેહ મારે રેજી.
શેરીઓ રે ફૂલડે ભરી છે રૂડી ગોકુળ કેરી શેરીઓ રે ત્યાં તો બોલી કંપી રે એ ઉઠી છે કંસની કચેરી રે હરી છે બાળા વેશ મારે રેગજી આજ વાગ્યા છે એ વધાયું કેરા જોજો પાવા રે નંદ બાવાજીના વેહ મારે ભાર્ગવ અને સંદીપ તેમ દાનુભાઈ અમે મહાદેવ દાદા પાસે બેસવા ગયા થોડી લગભગ 9:30 ની આજુબાજુ થોડી વાર બેઠા આનંદ આવ્યો ત્યાં અમે વાત કરતા હતા કે આ 7 દિવસની જે ભાગવત કથા એ પેઢીઓના પુણ્ય હોય ત્યારે થતી હોય પણ આયર પરિવાર આયર છું એટલે નથી કહેતો છે એનું મને ગૌરવ છે જેમાં હું જન્મો છું મારા માટે 18 વરણ મારો છે પણ હું એટલું કહીશ કે દ્વારકાધીશની હાજરી થાય છે ભાગવતમાં એનો પુરાવો હા એ શ્રદ્ધા આપણી હોવી જોઈએ બાપુ એવડા માવઠામાં જેને અમુકને શ્રદ્ધા હતી અને આયોજનમાં ફેરફાર નથી થયો દાનુભાઈ કહેતા થાય કે અમે ઘડીક હા ઘડીક ના પાછળ લેવું શું કરવું અને અંતે આખા ઘરે નિર્ણય કર્યો કે હવે દ્વારકાથી જે ધારે બાકી તારીખમાં કોઈ ફેરફાર નથી કરવો અમે બેઠા ત્યારે ચર્ચા થતી અને ભાગવત કથા કરો એટલે એ દ્વારકાધીશની 18 વરણ કોઈ પણ કથા કરે ભગવાન કૃષ્ણની હાજરી થાય કારણ કે એક તો ભાગવતજી જ એનું વાંગમય સ્વરૂપ છે અને ત્રીજો પુરાવો કયો જોવો ત્યારે મેં વાત કરી એનો ત્રીજો પુરાવો એ કે તમે કોઈ પણ બાળકને કૃષ્ણ બનાવીને કુંડલામાં હુવડાવી ગયો બેસાડી ગયો અને આખો નંદભયો ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી છોકરો ટેસ્ટથી બાળક અહીંયા બેઠું હોય નહીંતર આપણું બાળક જાગી જાય પછી ઘોડિયામાં અડધો કલાક ના રહેતો એ ટોપલામાં કેમ રહે પણ આખો નંદભયો થાય ત્યાં સુધી કાનુડો થઈ આ તો 6 મહિનાનું બાળક તમારે ત્યાં હતું આજે એ આખો નહીંતર માણસો ગુલાલ ઉડાડે માણસો માથે ફૂલ ફેંકે અને એ એવું ખુખવાટા કરતું હોય નથી લાગતું કે એની અંદર કૃષ્ણનો પ્રવેશ થઈ જાય અને ત્રીજી વાત દુનિયામાં બાળકો રોજ જન્મે છે બાપા પણ બાપુ મારે એ કહેવું છે કે બાળકે સદભાગી થાય કે એને જન્મતા વેત કૃષ્ણનું પાત્ર મળી જાય કૃષ્ણ બનવાનો અવસર મળી જાય આનાથી બીજું કેવું તમારે પુરાવો જોવું બાકી નથી ગોઠવાતું કુંડલામાં મૂક્યો તો ઉલ્લી નેઠો પણ નથી બેવો એ બટા ચોકલેટ તો નજીક આવી કીધું ને એટલે હમણાં બાપુ જ્યારથી આ કોરોના ગયો પછીનું તો આમ તો આ નવો અવતાર છે એ બધા આ કોરોનામાં બચી ગયા એનો અર્થ વાયડાઈ ન કરતા કોરોનામાં જે લોકડાઉનમાં આપણે જે ડાયમાના દીકરા થઈ ગયા હતા અડધી બીડી પીને ઓલવી નાખતા એ કે પછી સંસ્કારમાં ફેર ન એ જરૂરી છે બાપુ અનેક પવિત્ર ચેતનાઓ આકાશમાં ફરે છે આપ જેવી એને ફરીવાર અવતરવું છે પણ એ માં ગોતે છે કે મારે કોની કુખે જન્મવું છે પાછું મારે ક્યાં પ્રવેશ કરવો એ આત્માઓ ગોતે છે આ કૃષ્ણ ગોકુળમાં આવે 5,500 વર્ષ પહેલા અત્યારે નંદભયો કરી તા લહેર આવે એ કેવા કૃષ્ણ હશે હે 68 તીરથ લાવી અને જેના ઘરે જેના ગામમાં ભાગવત વંચાઈ જાય એને પછી ક્યાંય તીર્થે જવાની જરૂર નથી આ તીરથ જો આવ્યું આ ભાગવત આવ્યા ને એટલે આવ્યું છે
ભગવાન કૃષ્ણ આવે એટલે 68 તીર્થ આવે, એટલે આખા ગામને લાભ છે. આ એકલા દાનાભાઈના પરિવારને કે ગગુભાઈ બાપ દીકરો બે ગમે એટલું કરે આ કથા, તો એ આખા ગામને આખા વિસ્તારને લાભ થાય છે. અગરબત્તીના પૈસા હું આપું, તમે આપો, સુગંધ બધાયને આવે. ધર્મ એક માટે છે જ નહીં, આખા વિસ્તારનું કલ્યાણ થાય. અને કોઈને જાત્રા જાજો, જાત્રાએ ફરવા જાજો, પણ પિતૃ માટે ન જાતા. આ પિતૃને હાગમતે મોક્ષ છે, ક્યાંય જવાની જરૂર નથી. હું હમણાં શું કે અમારા તો ભાગ એવા છે ને બાપુ, કોઈ દી ઘરના રૂપિયા જાત્રા નથી થયો. જો તો ખરા ભગવાને કેવા પેકેજ સાથે મોકલ્યા. કોઈ પણ મહાપુરુષોને મળવું હોય તો ક્યાંય લાઈન નહીં, એટલે એને આવવા જોઈએ, એવડે બિચારાને આવવા જોઈએ. હે જાત્રાએ જાય તો એમ. હમણાં જ હરિદ્વારમાં પ્રોગ્રામ કરીએ, પ્રોગ્રામે મળે અને જાત્રાય થાય. આ વખતે હું હરિદ્વાર ગયો ને બાપુ, તો ગંગામાં ડૂબકી મારીને ત્યાં અંદરથી અવાજ આવ્યો, આ વખતે કોને ટિકિટ દીધી? કારણ કે એના ખાતામાં પૂન નાખવા હોય ને. આજ બાબુ સપનામાં તમે આવ્યા, લ્યો મને મારા હું કઈ ખોટું ના કહેતું, મને ખબર નહોતી તમે આવવાનું. મને સપના આવે બધા હારા જ આવે, જેવા વિચાર કરો ને એવા સપના આવે. દિલાભાઈ હાર્યા હતા, લ્યો હવે કોઈ દી ભેગું થાય? આવું સપનામાં આપણે એ રીતે આનંદ કરતા, અને એ ગોપનાથ દાદાની આરતી ગાતા હતા. આ સપનામાં લ્યો આજનું જ મોરબીનું, કારણ કે હું કડીથી પ્રોગ્રામ પૂરો કરીને ભાઈ મોરબી વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ કરી દીધી. આ સપનું આવ્યું ત્યાં તમે મેં અહીંયા ઉતારે બેઠા ત્યારે કીધું મને કે ઇન્દ્ર ભારતી બાપુ આવે છે. સપના સાકાર હુઆ. આ જેવા વિચાર કરો એવા. અમારા ભૂરિયાને કોઈ દી બાપુ સારું સપનું ન આવ્યું. હા જારે જાગે ત્યારે આપતા એ મળી ગયો મળી. હું છું કૂતલ્યું વાંચ્યું, કાં કૂતર્યું વાંચ્યું હોય ને કાં હડકાયું વાંચ્યું હોય ને કાં ખૂટિયા હિંગડામાં લીધો હોય. મને બાપુ કોઈ દી સપનું મોડું આવ્યું. હવે તો બહુ ઓછા આવે, આવે તો આવા આવે. સપનાનો મોકો જ નથી આપતો આવવાનો. હું જ સપનું છું. હા જેને માણવું એ માણ લેજો. જીવન સપનું છે બાપુ. એક માણાને બહુ ઝીણી વાત છે, આજ કંઈક ઉખળ છે, મજા આવે. મારા ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. લોઢાના બખ્તર પહેરીને બાપુ ભેટવા ન જવાનું હોય, ધીંગાણે જવાનું હોય. પણ આ ધીંગાણું એ નથી, નોખું છે. ધરી લોઢાનું બખ્તર આજ હું તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ લોઢાના શબ્દો અડાડવાનો છે. માણસને નિંદર આવી, સપનું આવ્યું, સપનામાં એ પતંગિયો થઈ ગયો. એ પતંગિયાને નિંદર આવી, એને સપનું આવ્યું, એ પતંગિયું સપનામાં માણા થઈ ગયું. હવે નક્કી કરો તમે કોણ છો. મારા બેનરમાં લાગે માયાભાઈ આહિર, પણ માની લો મારું ફેમિલી, મારા બાપુજી તો અત્યારે નથી, પણ ફેમિલી બધા ભેગા થઈને એમ કહે કે તું અમને જડ્યો છો દાખલા તરીકે, અને અમે તારું નામ માયાભાઈ રાખી દીધું, એ અમે પાછું લઈ લઈ છીએ. તો હું કોણ? ખોટા બોર્ડ બંધ કરો. ઈશ્વરે માણસ બનાવીને મોકલ્યા છે, એ માણસાઈનું પાત્ર ભજવીને આનંદ કરીને નીકળી જાઓ એટલે સપનું સાકાર થઈ જાય. આ સંસાર ખોટો કે સપનું? તખતદાનજી લખે બાપુ કે સંસાર ખોટો કે સપનું ખોટો, આમાં કઈ હળવું જે નહીં રે. પણ આવી લહેર ચડે લાખ લાખ દરિયાની તો લૂંટતા રહેવું રે. જીયો જીયો મોજમાં રહેવું, મોજમાં રહેવું. બાપુ ધોકાના દિવસે હું પૂંજી મોરારી બાપુના પાસે બેઠો હતો, બાપુના દર્શન કરીને બેઠો. મેં કીધું બાપુ એક મારે વર્ષોથી એક પ્રશ્ન છે. શું છે? કવિ કાગ બાપુએ સંસ્કૃત રામાયણમાંથી પ્રસંગ લીધો કે રાવણ જામ બરોબર ભરી કચેરીમાં બેઠો છે,
ભર કચેરીમાં રાવણને જોયો અને રાવણ ઈ જ રાતે આગલી રાતે માં જાનકીને મળીને આવ્યો છે. શમશેર ખેંચે છે. કઈ સુંદર મુખવાળી સીતા, એકવાર મારી સામું જોઈ લે તો મંદોદરી થી લઈને આદિ રાણીઓને તારી દાસી કરી નાખું. શામ દામ દંડ થી કઈ માનતા નથી. સાવધાન મંદોદરી કરે છે, સાવધાન લંકેશ. પણ સવારે એકદમ મૂડ નથી રાવણને, અને એના મંત્રી માલવંતજી પૂછે છે, મહારાજ કેમ તમે, આ મારો જે પ્રશ્ન હતો એ વાત કરું છું, કે માલવંતજી પૂછે છે એને કે કેમ મહારાજ એટલા બધા મૂડમાં નથી? કે મંત્રી શ્રી, મેં બધા પ્રયાસ કરી લીધા પણ જાનકી મારી સામું જોતા નથી. કોઈ યુક્તિ સૂચતી નથી. હવે શું કરું? શામ દામ દંડ થી બધો મેં પ્રયોગ કરી લીધો. અરે મહારાજ તમે તો લંકેશ છો, તમે શું ન કરી શકો, પણ આપ જો મને પૂછતા હો તો મારી પાસે એક યુક્તિ સરસ છે. કે શું? કે સામું નથી જોતા ને, કે ના આપ તો ગમે એનું રૂપ ધારણ કરી શકો ને, તો એક કામ કરો, રાવણનું રૂપ ધારણ કરીને હામાં જાઓ. એટલે રામનું રૂપ તમે ધારણ કરી લો અને રામ બનીને તમે જશો, રાવણ બચી જાઓ. રામ બનો એટલે રામ સમજીને જાનકી દોટ દેશે. હા એ બરાબર. અને રાવણ આવે છે પોતાના ખંડમાં, અને જ્યાં રામનું રૂપ ધારણ કર્યું, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, આમ જા બરોબર એમ કેવાય વલ્કન ધારી બન્યા. અને જેવા એ રાવણ રામનું રૂપ ધારણ કર્યું એની એ ક્ષણે ફડાક કરતો એમ કહેવાય પાછા રાવણ બની અને કચેરીમાં આવ્યા. માલવંતી પૂછે છે ક્યાં હુઆ મહારાજ? કે ઈ રહેવા દે, મારે રામ નથી થવું. કાં? અને ભગત બાપુએ લખ્યું કે ખોટો ખોટો રે હું તો રામ બનું ત્યાં બોલ્યો, રામ રુદામાં આવે. એ માતા સીતાજી મને માવડી ભાખે, મને વનનો માર્ગ બતાવે, જ્યાં રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મન એવાય સંકલ્પ આવે. હે માલવંતજી, હું ખોટું ખોટું રામ બનું તો સાચો હૃદયમાં આવી જાઉં છું. આ પ્રસંગમાં બાપુ કાક બાપુએ લખ્યું. હા, સંસ્કૃત રામાયણનું છે. બાપુ પ્રશ્ન મારો એટલો કે ખોટો ખોટો રામ બને તો સાચો હૃદયમાં આવે. તો અમુક બીજા ધર્મના અમુક માણસો અમારા સાધુ ઉપર આંગળી સીંધે છે કે રાવણ સાધુ બનીને માં જાનકીનું અપહરણ કરવા આવ્યો તો એ ખોટું ખોટું રામ બન્યો તો એને રામ રુદામાં આવ્યા, તો સાધુ બન્યા ત્યારે રાવણની શું પરિસ્થિતિ થઈ હશે? બાપુએ જવાબ આપ્યો મને અદ્ભુત કે બેટા, જાનકી ભક્તિ છે, તપથી ભક્તિ ન મળે, ભક્તિ મેળવવા માટે તો એને સાધુ જ થવું પડે. અને ત્રીજી વાત કે લક્ષ્મણની રેખા ઓળંગવી રાવણ માટે, કારણ કે શિવનો ભક્ત છે, શિષ્ય છે શિવનો. એ શેષ નારાયણ તો શિવની ડોકમાં પીડ્યા હોય છે, એની રેખા ઓળંગવી રાવણ માટે રમત વાત છે. પણ વેશ સાધુનો હતો ને, સાધુથી રેખા ન ઓળંગાય. હું સાધુ બનીને આવ્યો છું અને રેખા તો પડછાયો ઓળંગી શકે, કારણ કે માં જાનકી ખુદ પોતે નથી, એ પડછાયો છે. કોઈના ઘરે આપણે પછી દાખલો દીધો, કોઈને આપણે બોલતા ન હોય પણ એનો હેઠો આપણે પડખે હોય, ખબર છે હેઠ આમ નથી જવાનું, પણ પડછાયો વયો જાય. તો આ દેશનો સાધુ એ કોઈ દી રેખાય કે ન ઓળંગે, એટલે રાવણે મર્યાદાથી માને ખંભે લીધા છે. ખાલી એનો પોશાક પહેરો, એક રાક્ષસ, એક રાવણ જેવી વૃત્તિ ધરાવનારો માણસ, એ જો એમ કહેવાય કે એક ભગવું લુગડું પહેરી લેતા એટલું પરિવર્તન આવી જતું હોય, તો આપણે માણસ છીએ આવા ભગવા લુગડાને ખાલી નમી જાય ને સાહેબ, તોય મારો તમારો બેડો પાર થઈ જાય અને મારું તમારું કલ્યાણ થઈ જાય. ગોઠવાઈ જાય તો. નહીતર બાપુ એક બાપુને બે શેલા, પણ બે બરોડો. હા, ગુલુજી અમારે બેયને ફાવતું નથી, તો એક તાતિયો અમારો, એક તાતિયો આનો. તાતિયો કેવો, પગ નહીં. એટલે વળી એક શેલો આવે તેથી જમણા પગ વાળો શેલો આવે ને બાપુ, તેથી જ પગ દબાવાય.
એક છેલ્લો ડાબો પગ દબાવે, એક જમણો. અને એમાં એક પગ વાળો બહાર ગામ ગયો ને 15 દિવસ આવે ને ત્યાંથી ઓલો પગ તો હાવ નિરાય હોજીને દડો થાય તો ઓલો ન અડે. અને ઈ પગને આ પગ પાસે હવાય નહીં. એકવાર ગુરુજી બરોબર હુતેલા, ડાબા પગ વાળો હાજર ને એ પગ દબાવે અને એમાં બાપુને નીંદર આવી ગઈ. બાપુ આમ પડખું છે ફેર્યા તો ઈ ડાબા પગ ઉપર જમણો પગ આવ્યો. તો ઓલે 2 વાર કીધું, લઈ લે, આધો વયો જા. આધો કે પગ થોડો આપણે આધો વયો જા, જમીના પદ તને તો છું છતકો. પગનો મહિનો બાપુનો શીપિયો પડેલો, ઘરની કોયડીમાં બનાવેલો શીપિયો લઈને 2 વાર કડી ખખડાવી. એતવાલ હતવું છે, 2 વાર હતવું છે. ગુરુજી હોઈ ગયેલા, ગુરુને ખબર નહીં, પણ બાપુ હોય ઝાટકીને જે શીપિયો જમણા પગના નળામાં નાખ્યો. गुरुजी ઝાડ થઈ ગયા. हाय क्या करता है? नहीं मेरे पैर पे क्यों आया? પછી તો ગામના આવ્યા ને બાપુને લઈ ગયા ને પ્લાસ્ટર કરાવ્યું. 2 મહિનાનું પ્લાસ્ટર આવ્યું બાપુ. એમાં ઓલો અઠવાડિયામાં આવ્યો જમણા પગવાળો. ગુરુજી એ ક્યાં હુઆ? ડાબા પગવાળાએ કર્યું. હે એની ઈ હિંમત? શીપિયો ક્યાં છે? गुरुजी एक पगे ठेके, नहीं बेटा, नहीं बेटा. अरे नहीं चलता है गुरुजी, तो मेरी आबरू क्या? अरे तेरी आबरू टाटिया बे मेरा है. एम सनातन બધોય આપણા બાપનો છે. આપણે નોખા નોખા ભાગલા કરીને શીપિયા હાથમાં લીધા છે. આવા મહાપુરુષો જે સનાતનની જ્યોત લઈને બેઠા છે, જ્યાં મહાદેવની ઉપાસના થતી હોય, જ્યાં પરાશક્તિની ઉપાસના થતી હોય, જ્યાં શિવની પૂજા થતી હોય, જ્યાં બ્રહ્માની પૂજા થતી હોય, જ્યાં વિષ્ણુની પૂજા થતી હોય, આ સનાતનની જ્યોતિઓ છે આપણી. અને ભગવાન પાછો ગમે ત્યાં એ કામ કર્યા કે રહેતો નથી. ફાઇનલ નરસિંહ મહેતાના જો 52 કામ કરી જતો તો તમને એમ લાગે કે દાનાભાઈ તમારા મંડપમાં નહીં હોય. મારા બાપ આ બધા રસોડા એ સંભાળીને બેઠો હોય છે. અનુભવની વાત કરું તમને કે પછી એ ખૂટે નહીં. દેગે ને તેગે મારો દ્વારકાધીશ સદાય આપણી હારે હોય છે. એ વાત નક્કી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે કોઈ પણ આવું થઈ જાય પછી એક શ્રદ્ધા હોય બની જાય. નહીતર હું હરિદ્વાર ગયો તો હું નાતો હતો, એક ભાઈ મને પૂછ્યું, મને કેમ હે ભાઈ આ ગંગામાં નાહી તો મોઢું કઈ બાજુ રખાય? આ વખતે બાપુ ગયા ને તાણ બહુ હતું, ઉપર ફૂલ પાણીની આવક વધારે હતી ને એટલે તાણ બહુ હતું. આમ ઊભા રહીને ડૂબકી ખાવા જાય તો પડાઈ જાય. તો મારે હારે અમે ઇન્દ્ર ભારતી બાપુ આપણા અરવિંદ ભારતી હારે એ તે વરે કે શું કરવું? મેં કીધું ઓલું પુલ દેખાય? વરે કે દેખાય. ત્યાં જવાય? મને કે જવાય ને. મને કે ત્યાં ધૂપકો. મેં કીધું ખાઈ શકો? મને કે તું કોઈ માણસ છો? એને બીજું કીધું તું. મેં કીધું સાધુડા હું વાહે પીડ્યું રે હાલની મારા બાપ ધૂપકા ખાઈને. બાપુ અમે ત્યાં ધૂપકા ખાધા, કારણ કે 2 કાંઠામાં માણા હતું, વૈશમાં કોઈ ન હોય. ન્યાલી પીડે ને વૈશમાં હાલ્યા જાય. હારા રા રા. કોઈ પણ જગ્યાએ મારો કહેવાનો અર્થ આજ માધ્યમ આજે આજે ભેગા શેમાં થયા છીએ? કથા ગંગામાં. આ ગંગા છે. 68 તીર્થ અહીંયા છે, 7 દિવસ. કવિ કાગ લખે કે 68 તીર્થ આવી, પણ જો આપણામાં શ્રદ્ધા હોય તો શ્રદ્ધા આપણા બાપની હોવી જોઈએ. બાકી ગંગામાં નાયાવો પછી કઈ એનું પૃથ્થકરણ ન થાય. જેવો જે પાપ ધોવાઈ ગયું કે નહીં, એ તારો બાપ શ્રદ્ધાનો વિષય છે. તમને મારે દાંત કઢા કરીને ગોટા વાળ દેવા છે, પણ મૂળ મુદ્દો હા બેટા
ગંગાજી ના ધબક્યા ધોળા જોને નીર રે યમુના ના કાળા કેસ મારે રેજી અરે યમુના ના કાળા કેસ મારે રેજી આજ વાગ્યા છે એ બધાયું કેરા જોઈલો પાવા રે નંદ બાવા દીના લેસ મારે રેજી બાપુ આપ જ્યારે આવ્યા બાજોઠ લઈને ઓલા આવતા હતા ને ત્યાં મને ખબર પડી ગઈ ત્યાં તો ભાવના બેન ને બેન રાશિબેન આત્મજા બેન આ બધા આવીને જ્યારે તમારા જે પગ પખાડે ને સાધુ પણ એક સરિતા છે સાધુ પણ એક ગંગા છે અને એના ભાવ તમે જ્યારે ધોતા હો ને ત્યારે ત્રિવેણી સંગમ છે તમારા ભાવનાની ગંગા સંતની સાધનાની ગંગા અને ત્રીજી આ કથા ગંગા જે હાલતી હોય આ ત્રણેયમાં જ્યારે ભેગું થાય ને નહીતર ઈ ટાણે વિચાર જ ન આવે ભાવના બેને ત્યારે થોડાક દૂર હોય એટલે ક્યાં ગયા આ વિચાર ના આ ટાઈમે વિચાર આવી જાય છે એનું સંસ્કારનું પાળ્યો છે સાહેબ ટાઈમે વિચાર આવી જાય કે આપણે આ કરવું જોઈએ એટલે ઈ 68 તીર્થ આવી બેઠા પાણી અરે કવિ કાગ બાપુએ ભગવાન કૃષ્ણને માં જશોદાને નિહળે રમતા જોયા અને ભગવાન નારાયણ જામ કહેવાય કે આવી રીતે રમે છે આ કથા ભાગવત વાંચતા વાંચતા કવિ કાગને આ વિચાર આવે છે કે જ્યાં નારાયણ રમતો હોય ત્યાં 68 તીર્થ તો આટા મારતો હોય એટલું નહીં ઊભી છે અજાણી નારી થોડીક કવિતામાં એવી ને એવી બીજી કવિતા છે એની એક કડી લઉં અહીંયા વધાયુના પાવા વાગ્યા પણ સીધું કવિ કાગ બાપુને માં જશોદાની સામે નજર ગઈ ભાગવત વાંચતા વાંચતા કે દેવકીની કુખે તો કૃષ્ણ જન્મે છે પીડાની પરાકાષ્ઠા બાપુ જેના 7 સંતાનોને નજર સામે મરતા જોયા આંખોના આંખડા ફૂંકાઈ ગયા હતા રોઈને કેટલું રોવું આવ્યું તો ત્યાં નારાયણ પ્રગટે ને પ્રગટે પણ કવિ કાગ એમ કહે છે કે આ જશોદાના શું ભાગ હશે હુંડલા બાપુ 2 વાર નીકળ્યા છે ટોપલા હુંડલો 2 વાર નીકળ્યો છે ઇતિહાસમાં પેલો હુંડલો મથુરાની જેલમાંથી નીકળ્યો હતો એની અંદર અખિલ બ્રહ્માંડના અધિપતિ કૃષ્ણ ચંદ્રમણીને સોવડાવવામાં આવ્યા હતા અને એ હુંડલો આયરને નેહડે જતો હતો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાંથી નીકળ્યો હતો એ વાલબાઈ વડારેને લીધો હતો અને એ હુંડલામાં 9 હોરઠના ધણી નવઘણને હુંડાવવામાં આવ્યો હતો અને એ હુંડલો એમ કહેવાય ગયો કે આયરને નેહડે જતો અને કાગ બાપુ કહે છે કે માં જશોદા તારા હું ભાગ્યવાન એમાં ભાવના બેન ને દીકરીઓને કહું છું તમારા કેવા ભાગ્ય આમાં હારા હગા મળે એ હારું ઠેકાણું મળે એ મોટી વાત બાકી ઘણા વ્રત કરીને મરી ગયા નથી મેળ આવ્યો બાપુ આ હકીકત તો એ છે કે આ બહેનો તો સારા જ છે નહીતર તો આપણે નો વ્રત રહેતા હોય એ બેન કરે આવી વાતો હોય ત્યારે તબલા બેન કરી દે એ અંદર કી બાત હૈ હા ખરેખર દેવરાજભાઈ આ બાજુ સારું જ છે આપણી બાજુ રોન કાઢેવા નીકળે એટલે તો બિચારીઓ વ્રત રહે જયા પાર્વતીના જાગરણ કરે તુલસી પણ આવે હે તુલસી માં તમને જેવો ઠાકર મળ્યો એવો અમને ઠાકર આપજો કેટલા વ્રત કરે એક દીકરી હારે જાતી હતી આ બાજુની વાત આફ્રિકાની જ વાતો કરું છું હું દીકરી હારે જતી હતી બાબુ આખું ઘર રોવે અને ઓલી સુટકી ખાતી હતી બેઠી બેઠી વરરાજાનું બાવડું પકડીને બેસો ને શું હામું જોવો છો બેસી જાવ ને એમ કે વરરાજાને બેહાડી નહીં બેસી ગઈ ભક્તિ બારી ખોલીને ઘરના હામી કતરાય
રોવો હું મૂંગ્યું મરવાની હું રગેડા તાણો તા તો બેન માસી ગઢાબાઈ તે મૂક્યું બટા મારા દીકરા તા તો ગાડીમાંથી હેઠી ઉતરી અને દાદીમાન મળી ખગલાવા રોવો શું ભૂંડિયું લાગો છો હું આ પહેલી વાર હારે જાવ છું ત્યારે બધાએ કીધું કે એટલે તારી માવું રોવે કે હવે ટક છે. એટલે બે દીકરીઓ કોલેજ કરીને બારીઓ નીકળી કોલેજમાંથી લાસ્ટ યરમાં હતી. લાસ્ટ યર અમારું અંગ્રેજી જવાબ આપો. હું અંગ્રેજી બહુ બોલું પણ બોલું નહીં આમ. હા મને અંગ્રેજી બહુ આવડે પણ હું બોલું જ નહીં. હું આખો પ્રોગ્રામ ભૈલું બાપુ પ્રોગ્રામમાં આખો પ્રોગ્રામ કારણ કે તમે જે કોલેજમાં ભણતા ને ત્યાં હું આટો મારવા તો આવતો એટલે હું આમ મને પસવાડેલી થોડું થોડું અંગ્રેજી સાંભળેલું છે કારણ કે હું ભણવા ગયો તેથી ભીડ બહુ હતી ગગુભાઈ ખરેખર અને મને ન્યાય ઊંઘ આવતી ભણવા જતો ને મારે હારે ભણતા ને પૂછ્યું કાયદે દેવરાજભાઈ હું હુઈ જતો હા ખૂણાની હાવ જે ખૂણો પડે ને છેલ્લો એ ખૂણામાં મારી બેઠક આપણી બેઠક હું હોઈ જાઉં એટલે બીજા હોય ને કોક આખા ક્લાસમાં આખી નિશાળમાં કોઈ એવો નહોતો મારો કોઈ ખોટો વિરોધ કરે જ નહીં ને રજા પડતી જ હોય પાછી. એક છોકરાને સાહેબે 2 ઠપાટ મૂકી લેશન નથી લાવ્યો. અરે સાહેબ પણ માર્યા પહેલા પૂછો ને મારીને પૂછો છો લેશન નથી લાવ્યો. વસ્તુ મોઢે હોય એ શું કામ લાવવી જોઈએ? તમે જે લેશન આપ્યું મને કંઠ જ છે. પૂછો શું લેશન આપ્યું હતું તમે? કે મેં તને કીધું તું ભૂતકાળ કોને કહેવાય, ભવિષ્યકાળ કોને કહેવાય, વર્તમાન કોને કહેવાય? મોઢે છે. ભૂતકાળ અમે એડમિશન લીધું ને સાહેબ એ ભૂતકાળ છે. અત્યારે તમે મને ઠપાટ મારી વર્તમાન છે અને રજા પડે ત્યારે તમારી ગાડીમાં હવાની હોય ભૂતકાળ છે. અલા ભવિષ્યકાળ છે. ભવિષ્ય તમારું બહુ ખરાબ છે ગુરુજી. એટલે હું ખરેખર હોઈ જાત મારે ભણતા તમે પૂછજો તાજના સાક્ષી સહેજી બધા તે અમુક સાહેબને કે અમારા રાજગુરુભાઈ ગુણવંતભાઈ રાજ્યગુરુ બહુ કડક શિક્ષક હતા. આવા શિક્ષકોની જરૂર છે. હવે નિવૃત્ત થઈ ગયા. અત્યારે તે ગૌરવ લે મારું અને આમ હાલતા જાય ને આમ પેન્ટ ચડાવતા જાય એવા કડક હો બાપુ. છોકરાને અહીંયા કડિયા પકડીને આમ દિવાલે આમ સોટાડી દેતા. આવી તો તાકાત. લાડવા બહુ ખાતા. હા તાકાત વાળા. પણ ડોન્ટ ટચ મી. મારું મને બહુ મારું રાખતા સાહેબ. જાહેરમાં કોનું અને અત્યારે સાંભળતા એ છે તો એ રાજી થાય. તે બીજા છોકરા એ કડક એટલે એનો ક્લાસ આવે ને હું હુઈ ગયો એટલે કે હું તો એમ એટલે સાહેબ હામું કહેતા તારે ભણવું છે કે હા તો એને હુવા દે. પછી કહેતા સાપ દીપ સુતા ભલા તોય કો કેમ કે પણ સાહેબ આ નરું સત્ય. એટલે મને આમ બહુ ભણ્યો નહીં હું. અમારે આ છોકરાએ બધા ખૂબ તું કેટલું ભણ્યો બધા? આ 9 ફેલ. શાબાશ દીકરા. અમારા મુકા શું નામ તારું? આ મુકેશ બારોટ. તાળીઓથી વધાવો. બાજુમાં દેવ ત્રિવેદી. દેવ ત્રિવેદી 10માં કેટલા વિષયમાં બાપુ? હમણાંની ઘટના 10માં 2 વિષયમાં ઉડ્યો. એટલે મને વારા ઘડીએ કે એની આશા હું હતી મને ખબર છે. કારણ કે આપણે કહીએ તો વળી જો એને હું કહું ના બેટા એ ચોરી નહીં કરવાની. બીજી ટ્રાય આપી. પહેલી ટ્રાયમાં 2 વિષયમાં ગયો. બીજી ટ્રાય પણ 4માં ઉડ્યો.
મેં કીધું હવે ટ્રાય દેતો ને નકર પેપર ઘેરી આવી છે. તું તો દેમાં, તું તો દેમાં. ભીખુદાનભાઈ એમ કે તું તો બોલો ટીડી એટલે અમારે દેવ તો બેટા આ એ 10 ફેલ. અમે બધા 10 ફેલનો સ્ટાફ છે બાપુ. આ એ માટે કહું છું કે કેટલું ભણ્યા નહીં કરતા કોઈ વસ્તુ તમારી રાહ જોઈને બેઠી છે, હારી ન જવું. એટલે અમારે વિપુલ બેન્જામાં એ 10માં ફેલ. બેટા આવું ન કરાય, કોક કહે કે આ ઠોઠિયા જ ભેગા ચા લાગે. ભૂપતભાઈ અમારે મંજીરામાં એ તો 4 ધોરણ પાસ હો, ફેલ નહીં. અમે ભલે 10મું ભણ્યા પણ 10 ફેલ, એ 4 પાસ. બાપુ મંજીરા વગાડતા વગાડતા એને એના દીકરાઓને ભણાવ્યા અને એક દીકરો એને રાષ્ટ્રને હોપ્યો છે, આર્મીમાં છે. અને આને બાપુ મંજીરાનો શોખ છે, હકીકત શોખ છે ભૈલું બાપુ. નહીતર સિત્રામાં 40 વીઘા જમીન છે, ભાવનગર ને અડીને સિત્રા. ત્યાં હું ભાવ છે સ્ક્વેર ફૂટનો, અડધામાં કંઈક પ્લોટિંગ એ પાડે છે. એની ઓફિસે મને લઈ ગયો હતો, મને કે અમારી ઓફિસ. પણ મને કે એની વગર તો રહેવાતું જ નથી. એ અમારે અશોક વેગડ અને મંજીરા છે ને બાપુ, એ અદ્ભુત છે. આ તબલા કે મંજીરા બાપુ, ભજનની પરકાયા કેવી પ્રવેશ થઈ જાય કે પછી શબ્દ એને થાક નથી લાગવા દેતો. નકર 2 કલાક પરિબાપુ કીર્તિભાઈ આ જો કઈ કલાકારો છે ભાઈ, દેવરાજભાઈ 2 કલાકના રાઉન્ડ ક્યારેક લાગી જાય તો 2 કલાક સુધી જણેનાટી છૂટતી હોય. તમે 5 મિનિટ તો અખતરો કરો. આપણે શું રામદેવ બાબાથી ન થાય. ભલે યોગ પુરુષ છે બાપુ, એને આપણે વંદન. આપ બધા બેઠા મારે કહેવાય ને યોગ પુરુષ છે, યોગ શાસ્ત્રના મહાન છે. પતંજલિનો યોગ એક ખૂણામાં પડ્યું હતું, એ માણસે વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એને મારા પ્રણામ. પણ આવે બાપુ મંજીરા ગળો નહીં બજેગા, ઘડીક વગાડે 2 આંખ્યું સીજ્યું થઈ જાય. અરે બાપુ આપણે કોકના અત્યારે હું કોકના ખરેખરે જાય એટલે આપણે પૂછીએ ને કે કેમ કરતા બાપા ગુજરી ગયા. તમે હમણાં એક જગ્યાએ ગયા, પૂછ્યું કે કેમ કરતા બાપુજી દાદા કેમ કરતા ગુજરી ગયા? કે મારા ભાઈ યોગ કરતા કરતા. મેં કીધું યોગથી તો રોગ વિયો જાય. મને કે આમાં દાદા વિયા ગયા. અરે હોય, મેં કીધું મને કે હોય નહીં, બાળી આવ્યા 3 દી પહેલા. હજી તમને હાસું નથી લાગતું એમ નથી કહેતો મેં. યોગથી? મને કે યોગથી. યોગ જ રામદેવ બાબા એ જ ઘોબો ઉપાડ્યો. પણ એ કઈ રીતે? મને કે માયાભાઈ હમણાં દાદાને બધાએ સલાહ આપી છે કે બાપા થોડુંક હોક કરો, યોગ કરો. તો હમણાં 5:30 વાગે રામદેવ બાબા ટીવીમાં લાઈવ આવે એટલે બાપા આસન નાખીને રામદેવ બાબા હામાં બેસી જાય. પણ એ બાપાને ખબર નથી કે રામદેવ બાબાનું એટલા તમારી સામે કલાક યોગા કરે તો ત્યાં કેટલા ભખદીન પડે છે. એની ઉંમર જોવાય. આ અમારા દાદા 82 પહોંચ્યા. વિક્રમ સંવત 82 થી. તેમાં એ હવારમાં બેઠા રામદેવ બાબા હામાં. રામદેવ બાબાએ કીધું, દાદાએ કર્યું એટલે એ આપણે નહોતું કરવાનું. હવે રામદેવ બાબાએ ફેંક કર્યું, એમાં અમારા બાપાએ ગહીને ફેંક કર્યું તો કફ નીકળ્યો. એ પાછું બાવીએ પોતા માર્યા. ગોબરાયું હું કરો છો? બાબા કે પણ નીકળે મારે કેમ ના પાડવી? બૈરા હેરકો કર્યો, પાછા બેસી ગયા. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. પદ્માસન લગાવ. હવે કે મારા ભાઈ દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, પણ દાદાએ 2 હાથે પકડીને કડાકા ફેરી કે પદ્માસન લઈ લીધું.
વાળ્યું નહીં, લીધું. પછી રામદેવ બાબાએ કીધું કે ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ગહીને જે ઊંડો શ્વાસ લીધો તો આખું બંધ થઈ ગયું. અને એટલા બધા રામદેવ બાબાને આજ્ઞા કીધી, રામદેવ બાબા કહે એટલું જ કરવાનું. અને જેવો ઊંડો શ્વાસ લીધો આખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. હવે ભાઈ લાઈટ વહી ગઈ એટલે તો રામદેવ બાબા બોલવાના જ નથી ને. જ્યાં લાઈટ આવી ત્યાં દાદા વી જાય. જીવન જીવવાનું છે એ ફાઇનલ છે. જે વિષયમાં જવાનું છે, આ વાત મેં જ્યાં બધા બેઠાને મેં કીધી વાત એ માટે કરી કે તમે કેટલું ભણ્યા છો, કેટલું શું કર્યું છે. આ બધા આ કેટલું ભણ્યા? ગગુભાઈ કેટલું ભણ્યા? દાનુભાઈ કેટલું ભણ્યા? એ અમારી લાઈનમાં છે. એ તો આપણે બે હરખ્યા જ હતા. બે જે ગેર આ છોકરાઓને શું ખબર પડે કલજ વગેરે ઘરે ગેરમાં કેમ પડાય? હે આપણે કલજને નથી દેવો. ગેરનો દાંડિયો મળતો તો ધ્રુજવા કાકડે ભાંગી જ નાખશે એમાં. નહીં પાવર સ્ટેરિંગ. ઓહો. અને એ જે અમે રોદા ખાધા છે, આવા રોડ નહોતા. નક્કી નહોતું થતું કયો રોદો તારવવો. ઘરે પગી ત્યારે લાગતું ઘરે આવ્યા. એક ડ્રાઈવર ગુજરી ગયો અને એક કોઈ મહાપુરુષ ગુજરી ગયા. તે ડ્રાઈવરને બાપુ હરખ આપ્યો અને એ ડ્રાઈવરને ઓલા મહાપુરુષ ઓળખતા હતા. એ ગયેલા ડ્રાઈવરને તમે ભગવાનને કીધું કે આ હરખ કેમ આપ્યું? તાકે એણે જેટલી ધૂન લેવરાવી ને એટલી કોઈએ નથી લેવરાવી. તા કેમ? તાકે બસ હાંકતો અને પીધા વગેરે હાંકતો નહીં. અને પીને પછી તે ઘમ દિન બસ જવા દે ને એવી બ્રેક મારે તા બસમાં અંદર બેઠા ને વાતું કે ડ્રાઈવર પી ગયેલો છે. ઓય રામ શ્રી રામ જય રામ. એ જે નાભીમાલી ઉપાડતા હતા બધા, એ કે મને સીધી અહીંયા સંભળાતી. તમે શું કરો છો એની કરતા કેવી રીતે વાત આ છે કે એનો અર્થ નથી, પણ અંદરથી નાભીમાલી જે શરૂ થઈ જાય એ કંઈક જુદું હોય છે. પાછો મૂળ વાત ઉપર આવું, વચ્ચે વચ્ચે તમને આનંદ એ માટે કરો. મૂળ વાત ઉપર મારે જે બાપુ બેઠા બધા સંતો એટલે વાત એટલી કરું બાપુ કે કવિ કાગ કહે છે કે હે માં જશોદા, તારા શું ભાગ્ય છે કે માડી તારા કેટલા એ જનામાની રે આક માણી રે નંદરાણી તારા. મારે તો કમુ માને કેવું છે તમારા કેવા ફોન કે આવા દાનુભાઈ જેવા દીકરા અને એ ઘરે તમે આવા ભાગવત બેહાડો અને આવા સંતોના ચરણમાં બેહવા મળે છે. હકીકત કહો બાપ, બધે બેસતા હોઈએ છીએ પણ સંતોનું ચરણ મળે. આ દાનુભાઈ ને ભાર્ગવ બે બેઠા છે, સંતોનું ચરણ મળે. અમે મહાદેવ દાદા ત્યાં ગયા તો એને કીધું કે માય ભાઈ સોફા ઉપર. ના, મને નીચે બેસું તો મને આનંદ આવે, મને મજા આવે. એમ ક્યાં બેસવા મળે. અને આ માવું આ કહું ને કે આ વડીલો હાજરમાં તમે આ ભાગવત બેસાડી ગયો, એનું તમારે પિંડદાન ન કરવું પડે બાપ. હા, આનાથી બીજો મોક્ષ કયો હોય? મોક્ષ એ જ છે કે હાજરીમાં સંતાનો જે આવા કામ કરતા જાય, બાપને રાજી થાય, બાપ રાજી થાય. એટલે અમે ત્યાં બેઠા ત્યારે મેં કીધું કે અમે નાના નાના હતા ને બાપુ, વરે ઉભો રે, અમે નાના નાના હતા ને બાપુ તો આપણે કાંઈક તો આપણે કાંડ કરતા જ તે શીભડાસોર કાંડ. એટલે આપણે કાંઈક તોફાન કરીને ઘરે આમ ડેલીમાં પગ મૂકતા ને, એમ ડેલીની બારીમાં આમ પગ અંદર મૂકીને ત્યાં અંદર એક ફાળ ભય રહેતો કે બાપા હું કહે, બાપા શું કહેશે, કાકા શું કહેશે. હવે આવું ભય થતો. અત્યારે છોકરા કાંઈક કરીને આવે ને તો અત્યારે શું થાય ખબર? બાપને એમ થાય આને શું કહેવું. ના,
માવતરનો ભય છે એ જ તમારા સંસ્કાર છે કે મારાથી કાંઈ ભૂલ નથી થતી ને. જે અંદરનો જે અતિ પ્રેમ છે એ પણ ભય છે. ભૈલુભાઈ સાથે મને એટલી લાગણી હોય તો મને કેનો ભય હોય કે એને સંતો પ્રત્યે એટલો મને પ્રેમ હોય, બાપુ પ્રત્યે એટલો પ્રેમ હોય તો મને એક ભય હોય કે એને નહીં ગમે એવું તો નથી થતું ને કાંઈ મારાથી. આ પ્રેમ એક ભય ઊભો કરે છે અને એ ભય છે એ તમારો ટ્રેક નહીં ચૂકવા દે. મિત્રનો ભય રાખજો કે મારા ભાઈબંધને ખબર તો નહીં પડી જાય ને મારે આ ખોટું થયું. પણ જ્યારે એ ભય નીકળી જાય છે ત્યારે એક ડુંગળીનો ગાંઠિયો આખી બોરીને હેરાન કરે છે, કારણ કે એને સ્વીકારવાનો ભાવ થયો છે. જે કરે છે એ બરાબર, આપણને કાંઈ વાંધો નથી ને. આ કરવા જશો તો હારવાર તમે પણ બગડશો. મિત્ર તો એકબીજાનો ભય રાખો કે મારો મિત્ર છે એને આ મારું ડગલું હું આ જે છે જે ક્યારેક પી જાઉં છું એ મારા મોઢાની વાસ એને આવી જશે તો એને ખોટું તો નહીં લાગે ને. અને યુવાનોને પગે લાગીને કહું કે એ સમય જે હતો ને પીવાની બેઠકોનો એ એક લેવલ હતું, લાગત નહોતું. ક્યારે પીવું, હું કામ પીવું, કેમ પીતા હતા, એ એક લેવલ કે લાગત નહોતું ભાઈ. કે ફલાણા ભાઈને આ તકલીફ બોલાવજો ને આજ રાતે બેઠક કરી લઈએ ને થોડુંક, એટલે એને થોડું ઘણું પાય અને એની અંદર જે ઉભરો પડ્યો હોય, કંઈક ખરાબો પડ્યો હોય, કોઈના પ્રત્યે દ્વેષ પડ્યો હોય એની વાત કરી નાખે અને બીજે દી કહું બાપાઈ દેતા હતા. એટલે આ બેઠકો થતી હતી, એમણામ નહોતી બાપુ. બીજે દી એને સમાધાન થતા હતા, કારણ કે રાતે એની પહેલી વાતું લઈ લે અને પછી દિવસે એને ઠપકો આપી અને એકાબીજીને ભેગા બેહાડીને એના કહું બાપાઈ દેતા હતા. કહુંબા એના હતા, બેઠકો એની હતી. એટલે જીવનમાં આ એક પ્રેમ છે એ પણ એક ભય છે અને એ ભય ભેગો થઈ જાય ને ત્યારે જીવન શુદ્ધ થાય. અને જેટલું જીવન શુદ્ધ થાય ત્યારે શુદ્ધ પુરુષો આપણી પાસે આવીને બેસી જાય. કારણ કે એમાં ઉતારો તો કરવો જ પડે. એટલે કવિ કાગ લખે કે માડી તારા કેટલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે રેજી. નંદરાણી તારા માંગણા રે બાઈ તારા કેટલા એ જનામાની રે આત્માની રે નંદરાણી તારા ઉભી છે જાણી નારી એ લક્ષ્મી લોભાણી રે ઊભી છે અજાણી નારી ઊભી છે અજાણી નારી એ લક્ષ્મી લોભાણી
નંદરાણી તારા માંગણા રે ભાઈ તારા કેટલા એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે અરે નંદરાણી તારા માંગણા રે ઊભી છે અજાણી નારી ન્યા લક્ષ્મી લોભાણી મારી મારે ભરવા છે તારા ઘરના પાણી નંદરાણી તારા માંગણા હારા પુણ્ય કરો તો હારા છોકરા થાય આ ભાગવત કરે એવા નગર ભોગો કરે એવા થાય એક ભાઈને કહું કેટલા દીકરા મને કે ભગવાનને દે હાથ છે હો હું તો ધુબાકો હોય છે ને મને કે ધુબાકો હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે જામીન ગોચી અને ખરેખર અમે ગર્ભ સંસ્કારની વાત કરી ખોટી વાત નથી અત્યારે તો આ મોબાઈલે બાપુ મારી નાખ્યા આ બહેનોને છોકરા રમાડવા જ નથી એની વાત નથી કરતો હું આફ્રિકાની વાત કરું છું ખરેખર છોકરું જાગ્યું નથી ને મોબાઈલ આપ્યો નથી અને ઓલી છુઈશું આખ્યું કઈ બાપુ એને હેરાન કરી દીધા મારા મેં આ ગૂગલ વાળાને પૂછ્યું આ મોબાઈલનો સોફ્ટવેર ગોત્યો ને અમેરિકા મેં કીધું આ ત્યાં હોળી હળગાવી મને કે ભાઈ અમે તો એ માટે કે દૂરનું માણસને નજીકતા થાય દૂર રહેતા હોય તો એનું કનેક્ટિવિટી જળવાઈ રહે આ મને અંગ્રેજી આવડ્યા વગરનું એને વાતો કરવા ગયો છું જવો તો ખરા બાપુ આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ ન કરું કારણ કે તમે બધા સમજો નહીં તો મારે એ ધંધો હું કામ કરવો છું મારું અંગ્રેજી બહુ હાર્ડ છે બાપુ લગભગ ન બોલું અમેરિકા જાઉં ને તો અહીંયાના ઇમિગ્રેશનમાં બેઠેલા અમેરિકાના અધિકારીઓ મારું અંગ્રેજી નથી સમજી શકતા તમે જોવો તો મારી ઊંચાઈ તો જોવો તમે એટલે મને સપનાય નથી આવતા સપનું જ હું છું આજના પ્રોગ્રામનો સબ્જેક્ટ બીજો વાત ચાલે છે ગર્ભ સંસ્કારને આ મોબાઈલે હાવ મારી નાખ્યા છે જે હોય આમ જ કરતા હોય અહીંની વાત જ નથી કરતો એ હાટું હું આફ્રિકાની વાત કરું છું જે હકીકત બાપુ આમ જ કરતા હોય બધા અને હવે આમ પાછું આમ હું કામ કરવું પડતું છે મને હજી નથી સમજાતું અને હવે તો કંઈક કાસ આવ્યા છે એની સિવાય કોઈ ન જોઈએ કે એવું દેવરાજભાઈ અને આના કાસ આવ્યા એ એક જ જોઈએ કે પાડો બાજુવાળો એનો કેવું કે પ્રાઇવેટી તમે લીધા તો તને શું ખબર હોય એક જણો આમાં મોબાઈલમાં જો માણસને કેવા 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 ભૈલ બાપુ કેવું માણસ થાય કહો એક જણો આમ કરતો ને ઘરે ગયો ઘરે જતો 15 માળનું એનું બિલ્ડિંગ 14મા માળે રહેતો હતો એ આમ કરતો જતો હતો આમ કરતા લીફ આવી આમ કરતો અંદર ગયો 14મા માળનું બટન દબ્યું પાછો મળ્યો આમ કરવા એટલે કોઈએ રૂટમાં કોઈ બીજા માળવાળાએ તો ઊભી રખાવી 7મા માળવાળાએ કોઈ બટન દબેલું ત્યાં ઊભી રહ્યો બોલો તો મોબાઈલમાં જતો એ આમ કરતો ઉતરી ગયો જવાનું હતું 14:45 7:45 વહી ગયો 7:45 નામનો ફ્લેટ જે ફ્લેટ એ જ ખૂણાનો ફ્લેટ હતો ત્યાં ગયો ત્યાં ડોરબેલ દબાયો તો અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો ઓલો આમ કરતો સોફે બેસી ગયો બેન આમ કરતા રસોડામાં ગયા બેન આમ કરતા પાણી લાવ્યા ઓલે આમ કરતા પાણી પી લીધું ઓલા બેને આમ કરતા વૈયા ગયા બેન રસોડામાં આમ ભાઈ સોફે બેઠા બેઠા આમ કોણ આવ્યું ભોજ્યો ભાઈ જોતું નથી એમાં 7:45 આવી એ આમ કરતો જ આવ્યો જેણે દરવાજો ખોલ્યો તો 14:45 દરવાજો ખોલ્યો એ 7:45 14:45 ને કોઈ દી જોયેલો જ નહીં એમાં 7:45 ને એમ થયું કે હું કોકના ઘીરે આવી ગયો કોક સોરી કે નહીં આવ્યો ગયો બોલો તમે ના એને તમે જેવી ટેવ પાડશો એવું પડશે એને તમે મોબાઈલ આપો તો એને ખબર નથી ને એ તો બાળક છે એ કરશે બધું
પણ આપણે આપણી એક આળસને અભાવે, આપણે મોબાઈલમાં પડ્યા હોય એને અભાવે, એના માટે એક્સ્ટ્રા મોબાઈલ લેવો છે. ના, હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું, તો જન્મતા વેત બાપુ બોલ્યું. નકર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે, જન્મતા રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા બાળક હસી હોય તો ડોક્ટર દિવાલ કૂદીને ઉયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનો, એમ સીધું કરી હોય તો. પણ આને તો જે આમ પગે રાખીને જે ગરમ પાણી આમ થાબલ્યું મારતો હતો, તા તો એ છોકરો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેસી ગયો. હા, વડવાંગડું કુદે ઠેકી દઈને સીધો ડોક્ટર આમ બોલ્યો, ઝૂકે ગયા નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો ને હેઠે ગાડલું જ હતું, પણ મીંદડી જેવો સીધો પીડ્યો. બિલાડાને જેમ ઘા કરે ને તે સીધું જ પડે કાપ દે. એ તો જેને ઘા કર્યા ને બાકી આ અનુભવ કે અમેરિકામાં ન કહેવાય. સીધો ગાટલા ઉપર બેઠો, હજી નર્સ તેડવા જાય તો નર્સ સામું બોલ્યો, બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ બેભાન કે આવ્યો કોણ. સંશોધન કર્યું કે જન્મતા વેત બોલે નહીં, બોલો તો ભલે બોલ્યો, પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મારો કહેવાનો અર્થ, પેટમાં પોઢી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. છેલ્લી 1 મિનિટની વાત કહી અને પછી મારે દેવરાજભાઈ ખાલી એક જ રાઉન્ડ લીધો છે, પણ ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે. ભગવાન કૃષ્ણના મંડપમાં બેઠા છે, ભાગવતની કથામાં છે. એક થોડેક વાર પૂરતા નારાયણને ખાલી યાદ કરી લો કે બાબુ મહાભારતની ઘટના, ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો સમજીને શકુનની સલાહથી દુર્યોધને સપ્તકોઠાનું યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 7 કોઠા જીતે એવો કોઈ યુવાન હતો નહીં. અને જ્યાં શરમજનક જ્યાં મોટું થવા ગયું ત્યારે આ દેશનો છેલ્લો વીરવર યુવાન રામ અવતારમાં જેવી રીતે અંગતને લઈ શકાય એમ મહાભારતમાં કોઈ યોદ્ધાને લેવો હોય, રામાયણમાં તો મેઘનાથને પણ લઈ શકાય. મેઘનાથ જેવો યોદ્ધો હતો નહીં કોઈ, રાવણ બીજા ક્રમે છે બાપુ. 3 દેવના શસ્ત્રો જે લઈને બેઠો એ મેઘનાથ. નારાયણ શસ્ત્ર, બ્રહ્મ શસ્ત્ર, શિવનું પિનાક. પણ છેલ્લા યુગની વાત કરીએ, ભગવાન નારાયણના યુગની વાત કરીએ તો ત્યારે કોઈ એવો વીરવર યોદ્ધો કોઈ આવ્યો હોય તો એ અભિમન્યુ છે. ટૂંકી વાત લેવી છે કે અભિમન્યુ જ્યારે મૃત્યુ થયું, થોડીક વાર પહેલા વિચાર તો કરો કે જે ભગવાન કૃષ્ણનો સગો ભાણેજ હોય, અર્જુન જેવો પિતા હોય, સુભદ્રા જેવી માં હોય, એની ઘેરે આવી ઘટના બને. અભિમન્યુનું શરીર આવે છે, બેન સુભદ્રા અહીંયા ફાટ રુદન કરે છે, કાંડા પચાડે ધરતી ઉપર. ઉઠો અભિમન્યુ, ઉઠો બેટા. અભિમન્યુ બેઠો હતા બેટા. એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. 1 જ મિનિટની વાત છે બાપ. અને હું તો આપ બધા યુવાનોને કહું છું, આખા મહિનાની રજાઓ તો દર અઠવાડિયે હોય, પણ મહિનામાં 1 દિવસ એવો ફરજિયાત કરજો કે આપણું આખું કુટુંબ બેઠું હોય અને 2 કલાક રામાયણ વાંચીએ, કલાક ભગવદ્ ગીતા વાંચીએ, એક અધ્યાય લઈ લઈએ રોજ. શાસ્ત્રમાં પ્રવેશ કરો, પછી ખબર પડશે કે આ દેશ કેટલો મહાન છે, સંત કેટલા મહાન છે, ઋષિઓ કેટલા મહાન છે. વિશ્વાસથી કહું બાપ, હમણાં બાપુ દરેક પ્રોગ્રામમાં મને કહેવાય જાય છે, કહું છું કે કાંઈ ન કરો તો રામાયણ માલી ખાલી ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો થઈને કર વાંચી લેજો. 1.5 કલાક થાય, 1.5 જ કલાકનો અયોધ્યા કાંડનો પ્રસંગ, ભરત મિલાપ. એ પરિવાર, બહેનો, દીકરીઓ, ભાઈઓ બધા બેસી અને એકવાર એક ભાઈ કુટુંબનો વાંચતો હોય ને આખું ઘર અંદરો અંદર રોવો નહીં ને સાહેબ, તો માયો આયર ગાવાનું બંધ કરી દે તમને. અને એકવાર એ વાંચી લ્યો
તો પછી વ્યવસ્થાના ભાગ રૂપે તમે રાજકોટ, મુંબઈ કે ગમે ત્યાં અલગ અલગ ભાઈઓ રહી શકો, પણ હૃદયથી કોઈ દી જુદા ન રહી શકો. સાહેબ, આ વાંચવાનું ચાલુ થાય ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો નીકળી જાય. આ ભાતૃ પ્રેમ કોને કહેવાય? પરિવારનો પ્રેમ કોને કહેવાય? આ રામને એમણા ભગવાન નથી કહેતા બાપ. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, આવો વીરવર પુરુષ બાપુ ધરતીમાં આવ્યો નથી. 31 બાણ એક સાથે, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું. પૃથ્વીનો ગોળો ડોલવા મળે, રામની આંખમાં ક્રોધ આવે તો, નગર તો કમલ નયન છે. પણ ભગવાન એ માટે કહેવાય કે એવડી તાકાત હોવા છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે છે. એ કઈ કઈને પગે લાગતા એને આવડે છે. એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય એને મૂકવાનો હોય જ નહીં, છતાં 3 વાર સમાધાનનો સંદેશ મોકલે કે હજી માની જાય. જેને ક્ષમા, ભગવાન કૃષ્ણ નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે સાહેબ તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. દાદો ભીષ્મ જ્યારે યુદ્ધમાં આવે અને દુર્યોધનનું ખાઈને આવે તેથી પ્રતિજ્ઞા લે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું. તપેલ ત્રાંબા જેવી આંખો થઈ જાય દાદા ભીષ્મની, અને જહાં દેખો તહાં ભીષ. ઈ મારો ના બલાંગા થતા એને પછી દાદો ભીષ્મ બાણ ઉપર બાણ ઠા 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 કરતો છોડે. ભગવાન કૃષ્ણના વસ્ત્રોને ચીરીને બાળ જાતા હોય અને 5 ઘોડાને લગામ હાથમાં કહેતા અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, અર્જુન સાવધાની નારાયણ કરતો જાય. અને દાદો ભીષ્મ છે એ રથના પૈ ઉપર બાણ જીકે અને રથ ભાંગીને ભૂકો કરી નાખે. એક બાજુ અશ્વ વયા જાય, એક બાજુ અર્જુન પડી જાય, એક બાજુ કૃષ્ણ પડી જાય. અને દાદો ભીષ્મ બાણ હેઠું મૂકી અને હાથમાં બાપુ શમશેર લઈને પેગની પર પહેરી દઈએ, પેગની હિલાઈ દઈએ, પેગનીમાં રથની પેગની પર પગ દઈને ધરતી પર પગ મૂકે તો મોટો હાથી નાની હોડીમાં એમ કહેવાય પગ મૂકે ને જે હોડીની હાલત થાય એવી પૃથ્વીની હાલત મળે થવા. ગંગા સૂત જ્યારે નીકળે ચડાપ 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 તેથી ડગલા માંડતો તો ભગવાન નારાયણ અને અર્જુન પીડા થાય બાજુ. તેથી ગોવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, કાંઈ મધુર નો તું ફાફા મારતો. અર્જુન જો તારો બાપ આવે, અર્જુન અરે માલી હાથ માલિક શું સમજે ભીષ્મ તું. હાથમાં આમ રથનું પૈડ્યું જ્યારે લે તા તો હથિયારનો ઘા કરી ત્રાહીમામ શરણાગત છું. બસ નારાયણ તારી પ્રતિજ્ઞા માટે. અને કૃષ્ણ કહે છે ભીષ્મ મોહી પ્રતિજ્ઞા તોહે કાજ. આ કૃષ્ણ પ્રતિજ્ઞા તોડે છે એનું કારણ તું છો. કે તમે એમ કહો કે હું ગંગાનો દીકરો મટી જાઉં, કૃષ્ણ પ્રતિજ્ઞા ના તોડે તો હું કઈ રીતે તને ગંગાનો દીકરો મટવા દઉં. એ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય એ સુદર્શન લઈ શકે. વાતમાં વૈયા આવજો. યથ શ્રી મહાભારત કથા. શું કથા છે આ દેશની? સુભદ્રા રડે છે. મૂળ વાત ઉપર ભાઈ આવું બાપુ 1 મિનિટમાં થોડીક વાર પૂરતો બીજી વાતમાં ગયો. પણ મને આવી વાતો કોઈ સાંભળનારા મળે તો મને એમ થાય કે માયો એટલું જીવી ગયો. ભગવાન કૃષ્ણ આમ પ્રવેશ કરે છે. બેન સુભદ્રાનો વીરો છે. આ બાજુ ભાણેજ પીડ્યો છે અને બેન સુભદ્રા જોઈ ગઈ. કૃષ્ણને આવતા દોડ દીધી. ગોપાલ, ગોવિંદ. ડોકમાં જે ખેસ છે એ ખેસને પકડ્યો છે સુભદ્રાએ. ગોપાલ, ગોવિંદ, તારો ભાણેજ સૂતો છે. કૃષ્ણને આંખો બંધ છે બાપુ. સુભદ્રા સાથી ઉપર ઢીકા મારે. ગોપાલ તને કહું, ગોવિંદ તને કહું, એકવાર તારા ભાણેજને બેઠો કર. એ નરાધમ્યો એ નીતિને નેવે મૂકીને તારા ભાણેજને માર્યો છે. બીરા તને પગે લાગુ, એકવાર આને બેઠો કર. તને કહું છું ગોવિંદ. વાતમાં સુભદ્રા બોલે છે કે એ લોકોએ નીતિને નેવે મૂકી તારા ભાણેજને માર્યો, એકવાર આને બેઠો કર ગોવિંદ, આને બેઠો કરી.
બહુ શબ્દો આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાં આહુડા છે, બાપુ નેત્ર ખોલે છે અને સુભદ્રાને કહે છે, સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની પાછળ આવા રુદન એના મૃત્યુનું અપમાન છે સુભદ્રા. પૃથ્વીના ગોળા ઉપર આવો ભાણે જ કોઈનો ન થાય, એ મારો પાડે સૂતો છે. આવું રડો નહીં સુભદ્રા, રડો નહીં તો શું કરું ગોવિંદ? મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથથી નીચે પડ્યો છે, છતાં નિરાધમ્યો એને માર્યો. સાચું કહું સુભદ્રા? તું વારા ઘડી એમ કે છો કે નરાધમ્યો યાને માર્યો, નીતિને છોડીને માર્યો, તો કોણે માર્યો એ કહું બાપુ? આ મને બહુ ગમે છે. સાવધાન સુભદ્રા, કહું તને કોણે માર્યો એ કયો ને ગોપાલ, સાંભળી શકીશ? તું કેનું ન સાંભળું? તું મારો વીરો છો તો સાંભળ સુભદ્રા, તારા અભિમન્યુને તે માર્યો છે. ગોપાલ, હા તે માર્યો. યાદ છે? આ તારા પેટમાં હતો તેથી હું હાટ કોથાની વાત માંડીને તારી પાસે બેઠો હતો, હું તને નહોતો સંભળાવતો, એને ગર્ભમાં હું સંભળાવતો હતો. તે 6 કોઠા સુધી વાતો સાંભળી અને 7મા કોઠાની વાત આવી અને તું સૂઈ ગઈ. આ તારી નીંદરે આને કાયમ હોવડાવી દીધો. બાકી જો 7 કોઠાની વાત સાંભળી ગઈ હોત ને તો પૃથ્વીના ખૂણામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે. માટે આવી કથાઓ છોડવી નહીં. આવા મહાપુરુષો બોલતા હોય એ વાક્યને છોડવું નહીં. બાકી તો સમય છે, બધું થવાનું છે, પણ આ કલિકાલમાં આપણા માટે ગંગા ઈ જ આપણી આ કથા, ઈ જ આપણી ગંગા છે. મહાપુરુષનું ચરણ સેવવું ઈ જ આપણા માટે અત્યારે ગંગા છે. ઓલી ગંગા તો ખરી જ, પણ પતિત પાવની કોઈ ગંગા હોય તો સંતની ધારા છે, એ આપણી ગંગા છે. અને આવું સરસ મજાનું હુંબલ પરિવારને આંગણે આવી ભગવત કથાનું આયોજન અને મહાદેવ દાદાના મુખેથી આવી કથાનું અમૃતપાન કરી રહ્યા છો. અને એવી ટાણે તે અહીંયા આવા સંતોની હાજરી હોય, ઇન્દ્ર ભારતી બાપુ બિરાજમાન હોય, અને એમાંય જગતગુરુ શંકરાચાર્ય પરંપરા આપણી પીઠ, એમના જગતગુરુ, અને અહીંયા પોતે બિરાજમાન હોય મહેન્દ્રાનંદગીરી બાપુ, ભૈલું બાપુ, પાળિયાદ શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર માં ત્યાં પણ બેઠા છે. અને ભારતી બાપુ, આપણી ઇન્દ્ર ભારતી બાપુ તો મહાન છે, કેવડી મોટી ભારતના સંતોની જવાબદારી લઈને બેઠા છે. કાંઈક ને કાંઈક એમ, એટલે જ કહું ને કે આમ બેઠા હોય તો રૂડા લાગે બાપુ. બાકી અમે એ જોયું છે બાપુ, અમુક તો હુઈ જાય આમ આવ્યા, બેઠા બેઠા પાછા પગ મળે એટલે પછી હુઈ જાવ ને. પણ આજે મને આનંદ આવ્યો વાતમાં. મેં તમારો ક્યાં ગયો મોબાઈલ, ક્યાં ગયો? આ બાજુ છે, ટાઈમ જોઈ લો બાપુ. 12:15 થયા, 12:15 મેં ચાલુ કર્યું હતું અને 2:15 થયા છે. એટલે તમારો ઘણો મેં સમય લીધો. વાતમાં કેમ સમય વયો ગયો ખબર ન રહી, પણ આગળનો દોર પાછો હું ઉદયભાઈને સોંપું છું. અને એ સંચાલને કરે છે અને સાહિત્ય કરે છે. અને એણે કીધું મેં ગણપતિ બેહાડ્યા. આમ ગણપતિ બેહી ગયા કે એમને બેઠા કે એમ લગ્ન થઈ ગયા તમારા? એમ હું કહું છું, એ બેહાડવાનું પેલા કરજો. ગણેશ રઘુદ્યાળા ને મોટી ફાંદ્યાળા, અને બાપુ લગન લગન છે. એ આ તો તમે અમારો અનુભવની વાત છે ને, એ આપ કઈ વાત નહીં છે બાપુ. જે લગન આવે ને જે મજા આવે છે મારા, એ તલવાલી નાટા મારતા હોય ને 2-3 જણા આપણે હારે ફરતા હોય. અને હવે તો ઠીક છે, પેલા તો પૂછો ગગુભાઈ વાના ખવડાવતા હો ગામના બાપુ જમવા લઈ જાય એમને. એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો કેરીઓ આવી ગઈ હોય. હા, તો વળી એને વરરાજાને રસપુરી આપે. તો હારે બીજો મારી જેવો બેઠો ને કે ભાઈ રચ નહીં કે તારો બાપ ભડદા ખાતો, આ રેકડી વાળી સોરી લેતો એ છે. હા, તો એના બાપાની શરમે આને વાના ખાવા લાવવો પડે, બાકી આના ટાટિયા અહીંયા થોડા હોય. હે અરે ભાગશાળી છો તમે બધા ભાર્ગવ. ખરેખર આ ટાઈમે જૈનમાં એ કઈ નાની હુની વાત કહેવાય દોસ્ત?
હે અત્યારના બધા પ્રસંગો જુઓ, લગ્ન જુઓ, આ ડોમ કેવો નાખ્યો, સ્વર્ગ જેવું બન્યું છે. હે બાકી પૂછો પેલા ભાગવત કરતા દાનાભાઈ ઘરે ઘરેલી બુંગણ ભેગા કરતા. હા ડોલું બુંગણ નાળા બાંધી બાંધીને તણાવ્યા હોય. પછી આ બેનું છે એ પછી એના ભરત લાવીને શાસ્ત્રી બાપાની માંડવી હણગારે વ્યાસગાદી. હા એ માંડવી નાની બનાવે, કેળુના થંભ કે લૂંબુ હોતી કેળું લાવતા બાપુ. અને કથા વાંચવા વાળા બાપુ આ અત્યારે મને ખબર સાહેબ, આ મહાદેવ પ્રસાદ જેવા દાદા, જિગ્નેશ દાદા, આ નવી પેઢી જે આખી આવી છે એટલે આપણને એમ થાય કે હવે આવનારી પેઢી માટે ચિંતા નથી. કારણ કે આ જેમ જેમ આ મહાપુરુષો આવતા જાય એ આપણા માટે ખજાનો છે, આપણો ધર્મનો રક્ષક. પહેલાં તો આપણે દાદા હકીકત ગગુભાઈને પૂછું, શાસ્ત્રી બાપા આખું ખોલતા જ નહીં. કારણ કે સામે ખોટકાઈ ગયેલા જ બેઠા હોય, કોની સામે વાત માંડવી. છોકરા ખોળામાં લઈને ભાભલાને બેઠા હોય, ફટ વાંધે હારવો ગળાનો હારો છે. એટલે ભટ્ટ દાદા આમ જ બેઠા હે. સુખદેવજી કહેવાને લાગ્યા છે, સુદામાના પત્ની કહે છે કે તમે દ્વારકા જાઓ, બાળકો ભૂખ્યા છે. તો ઓલે ફાફડે બેઠો કે હશે હો, ભૂખ્યા ન કરે, એટલું બધું બળ ન કરે. એને બદલે અત્યારે વેદ ઉપર પીએચડી થઈને યુવાન કથાકારો આવી રહ્યા છે. આ આપણા દેશની આનાથી મોટી સમૃદ્ધિ કઈ હોઈ શકે? આ છે વિકાસ. આ વિકાસ છે આપણો. આવા મહાપુરુષો આવે છે, વિકાસ છે. આવા સંતો આવે છે, વિકાસ છે. સનાતન ધર્મનો વિકાસ છે, ભારત માતાનો વિકાસ. ભારતમાં રાજી થાય બાપુ. આવા ખોળામાં છોકરા બેઠા હોય ને ત્યારે માં ભારતી રાજી થાય. 9 લાખ ભગવતીઓ જે ભારત માતાના ખોળામાં જન્મતી હશે તો માં ભારતી કેવી મોટી હશે બાપુ. આજે રાજી થાય છે. એટલે આ અત્યારના લગ્ન થાય એવા થાય એમ કહું. રાજા મહારાજાઓ પાસે ભૈલું બાપુ બગ્યું નોચ્યું એવી અત્યારે ભાડે મળે. અને અંગ્રેજો જે કપડાં પહેરતા ને એની કરતાં સારા કપડાં તો અત્યારે આપણે બેન્ડવાજા વાળા પહેરે. ગોઠણ હોતી પણ ધમક 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 ધમક. જવો તો ખરા. ઘૂઘરા ખેણી ખેણી ખેણી. આપ બેઠા ને મારે ન કહેવાય. પીરહવા વાળા તો મુંબઈથી આવે બાબુ, કેટરસ વાળા. મિસ્ટર ડેરા ડાયાબિટીસ હોય ને એ ભાભલા 10 ઢેફલા ખાઈ જાય. લાઈ ગગી તને ના પડા હે, ઈ પીરીને વહી જાય, ગોટો તું ઉળી જાય. અને બાબુ ફટાકડા એવા આવ્યા, આકાશમાં વરઘોડિયાના નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવલાય તો ખરીદીને બધું ખરીદે. બાકી જે અમે જાનું કરી બાપુ, મન જ થાય બોલ્યો જાવ. કારણ કે ઉભરા મારે પણ ખરેખર બાપુ. હું 3જું 4થું ભણતો ત્યાં સુધી ગાડામાં જાનું કરી છે, મને યાદ છે. અને નાના હોય એટલે ગાડીને ઠાઠિયા બેહવા મળે. ગાડાને ઠાઠિયા પકડીને બેઠા હોય અને એમાં જે ગાડા દોડવે અને એમાં જે રોદો આવે તે ઠાઠિયા હોતા જે ઉલ્લીને હેઠા પડી કોણિયું સોલાઈ જાય. ઘરે ન કહેવાય હો, જ્યાં સુધી એ સારું ન થાય ત્રણ હાલવાનું. બાપાને નહીં દેખાડું, નકર બે ઈ નાખે. ક્યાં પડ્યું હતું એને બદલે હું તો અત્યારે છોકરાને જો કે કેવા ભાગશાળી, એટલું છોકરું પડી જાય તો આખું ઘર ચીકુલ્યું પડી ગયું. હવે એ શીકુડું 22 મહિનાનું થાય તો નહીં હાલતા શીખે. હા એવી જે ગાડામાં જાનું કરી છે ભાઈ, એ પાછો ઉતારો આપ્યો હોય ને ન્યાય બાપુ ખુરીશ્યું નહીં, ખાલી તેલના ડબ્બા ઊંધા નાખે ને માથે રજાયું નાખી દે વરરાજા માટે. આગળ 2 ડબ્બા, એની માથે હિંડોળાની ખાટ, લાકડાની હિંડોળો, એની માથે ભરત, એની માથે મોતીના રમકડા, એ શો ટેબલ. વરરાજાની તલવાર ખીલી જાય. ગામમાં એક સારું મકાન હોય એ ઉતારો આપ્યો હોય ત્યાં હોય. અને વરરાજાને આખા ઘરે દબી દીધો હોય. તારે બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય અને આમ ટટ્ટાર બેહવાનું. એટલે વરરાજા આમ ટટ્ટાર બેઠો. અણવરને કીધું ધ્યાન રાખવાનું. ને અણવેર એ પાછા બનેવી સાહેબ હોય એને દાજ કાઢ લે કે હાળું માઇન્ડ ઝપટે સીડ્યું. હાલ ઓલો અણવર બાપુ વરરાજો શેઠ ઢીલો બે ને અણવર આમ કરતો,
આમ પાણી મારે મને હજી દુખે, હજી શાળો આવે ને ત્યાં દુખવા મળે કરે. આમ બેઠો પાછો ટીકી વાળો રૂમાલ હોય, એનાથી વરાજો મોઢું સાફ કરતો. હવે ટીકી આમ બેઠો, બાજુ વાળો કે ચા પીવી, ચા. તો ઓલી બાજુ બોલો કે સિગરેટ 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 પીવી. હવે વાના ખાઈને આવ્યો, આગલી રાતે ફૂલેકું ન્યાલી નવરાવીને સીધો એને જાન ઉખલાવી હોય, સવારની વહેલી જાન ઉખલી હોય, હાજે અહીંયા ગુડાણો હોય, વાનો ખાધો હોય, એમાં ટટાર બેવાનું, એમાં આકળી સડે. તેથી ગામડામાં ટોયલેટ બાથરૂમ નહીં, નવા ડબલા 15-20 નવા આવી જાય તો માન લેવાનું કે એ ઘીરે ઉતારો છે. એટલે એ વળી અણવરને કોણી મારે. બધું આમ એકડે ઠેઠ હોય, જાનડીયું ત્યાં બેઠી હોય, પછી માંડવા પક્ષની બેનું પછી વરરાજો જોવા આવીએ, લીલી પીળી લેટ કરવા મારે ગુગુ જમાઈને જોવા છે, કાળા છે કે જે છે આ નંગ છે. ડેલીની બહાર ઢોલી બેઠા હોય, વંડીને ટેકો દે, એક પગ ઢોલની માથે વયો ગયો, એમ હાલતા ચાલતા કોઈક સિગરેટ આપે એટલે તરત જગ્યો હોય, ધામ દઈને ઢોલ દાંડી ઉપર ઢોલ ઉપર દાંડી મારે. એને કીધું હોય કે વરરાજવાની નીકળે એટલે માંડવા સુધી બોલો કે પાકો તાહળી ભરીને ગોળ આપી દીધો હોય. રૂપિયો ક્યાં હતો બાપુ? માયાને એ અનુભવ છે. શાળમાં બાજરો લઈને ટીકડા લીધા છે, અને અમેરિકામાં $1 દીને ડીશ ખાધી છે. પણ બધાય અનુભવ લીધા પછી છેલ્લે સંતના ચરણ સિવાય ક્યાંય હક નથી, નથી ને નથી. એટલે ઓલા ઢોલીને ન્યા કીધું, પછી અહીં વરરાજાને આકળે સડી હોય, એ અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે ડબલો ડબલો. બાપુ વરરાજાની એન્ટ્રી કેવી, અણવર તો ડબલા ભરવા જાય. એ અણવરે ગમદીને ડબલું લીધું હોય હાથમાં, એક હાથમાં ડબલું ને એક હાથમાં વળે એના હાથમાં રૂમાલ હોય. ત્યારે એ આગળ અણવર હારે જતો, વરરાજો એક હાથમાં તલવાય ને બીજા હાથમાં રૂમાલ ખમ ખમ કરતો એ જાતો હોય. ડેલીએ પોગે તો ઢોલી ન્યા મોરતે ડબુક ડબુક એલા માનવે નથી જાતો. વાત એટલી છે કે એને બદલે ભગવાને સુખના ખટારા આપણી ઉપર ઠલવી નાખ્યા છે. બસ આવા સંતોના માર્ગદર્શન નીચે રહીએ, ઘરે દર વર્ષે કંઈકનો કંઈક સારો ઉત્સવ કરીએ, અને આપણે આપણાથી આપણા ગામનું કેટલું સારું લાગે. આપે જે 7 દિવસ આપની સાથે જે ગામ જોડાણું, ગામ ધવાડા બંધ તમે 7 દિવસ રાખ્યો છે, અને ઠાકર પરણે તેથી તુલસી વ્યાને દિવસે રાજકોટમાં તમે બીજાની દીકરી પોતાની સમજી અને ત્યાં તમે દીકરીઓના લગ્ન કર્યા છે. આ બધા જે વિચારો ભગવાન આપણને ખૂબ આપતા રહે, અને આપની સંપત્તિ ધર્મ બાજુ વધારે જાય, જેથી કરીને નારાયણને થાય કે અહીંયા દેવામાં વાંધો નથી. એટલે ભગવાન ખૂબ આવા કામ કરાવતા રહે એવી શુભકામના સાથે આપે મને શાંતિથી 2.5 કલાક સાંભળ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.